હેલો બાળકો, કેમ છો? આજે તમારા માટે એક નવો વિડિયો લઈને આવી છું કે F કઈ રીતે લખાય. ABCD નો જે F લેટર આવે છે એ કઈ રીતે લખાય. ઓકે, આગળના લાસ્ટ વિડિયોમાં આપણે E સુધી જોયું હતું. E ફોર એલિફન્ટ સુધી જોયું હતું. આજે આપણે નવું જોઈશું F વિશે. ઓકે, ના જોયા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આગળના બધા વિડિયો ચેક કરી લેજો. આજે આપણે જોઈએ F વિશે. ઓકે, તો F કઈ રીતે લખાય આપણે જોઈએ. ઈ ના જેવો છે. ઈ માંથી એક લાઈન ઓછી કરવાની. અહીંયા ઈ માં એક વધારે લાઈન હતી. એફ ની અંદર કઈ રીતે છે જોઈએ. સૌથી પહેલા તો આવશે સ્ટેન્ડિંગ લાઈન, એક આવશે સ્લીપિંગ લાઈન અને મિડલમાં સેમ આ લાઈન કરતા થોડી નાની પણ સ્ટ્રેટ હોવી જોઈએ સ્લીપિંગ લાઈન, તો આપણા રાઇટિંગ પણ સારા લાગે. ઓકે, આ થયો એફ. હવે સ્ટેપ બાય સ્ટેપ આને કઈ રીતે લખાય હું સ્ટેપ બતાવું છું. આ ફર્સ્ટ સ્ટેપ થયો સ્ટેન્ડિંગ લાઈન ફર્સ્ટ, પછી આવશે બે સ્લીપિંગ લાઈન. તો એમાં ફર્સ્ટ જે ઉપરની આવશે એ થશે સેકન્ડ સ્ટેપ અને આ મિડલમાં જે આવશે એ ફર્સ્ટ કરતા પોઈન્ટ નાનો એ આવશે થર્ડ સ્ટેપ. ઓકે, ચલો હવે જોઈએ આપણે સ્મોલ f કઈ રીતે લખાય. આ થયો કેપિટલ લેટર F. હવે આપણે જોઈશું સ્મોલ f. સ્મોલ f માં થોડો કર્વ ઉપરથી આવશે અને સ્ટેન્ડિંગ લાઈન એમાં મિડલમાં. અહીંયા જે કેપિટલમાં સ્લીપિંગ લાઈન થાય છે એ સ્ટેન્ડિંગ લાઈનને અડીને થશે, મતલબ કે ત્યાંથી સ્ટાર્ટ થશે લેફ્ટ ટુ રાઈટ, અને કેપિટલ લેટરમાં જે સ્લીપિંગ લાઈન વચ્ચે આવશે એ શું થશે સ્ટેન્ડિંગ લાઈનની મિડલમાં આવશે, લાઈક પ્લસ સિમ્બોલ. એના જેવી રીતે બનશે વચ્ચેથી આખી. ઓકે, સ્ટેન્ડિંગ લાઈનની વચ્ચે. જોઈએ આપણે સ્ટેપ કઈ રીતે લખાય. આ થશે ફર્સ્ટ સ્ટેપ. કર્વ ઉપર રાઈટ ટુ લેફ્ટ જશે, જમણી બાજુથી ડાબી બાજુ આવશે, પછી જશે સ્ટ્રેટ લાઈન. આ થશે સેકન્ડ સ્ટેપ અને લેફ્ટ ટુ રાઈટ આ થશે થર્ડ સ્ટેપ. ઓકે, ફરીથી રિપીટ કરું છું. જે સ્મોલ લેટર છે એ ફરીથી રિપીટ કરું છું. રાઈટ ટુ લેફ્ટ કર્વ ફર્સ્ટ સ્ટેપ, પછી ઉપરથી નીચે મતલબ કે અપ ટુ બોટમ સેકન્ડ સ્ટેપ થશે, અને જે મિડલ લાઈન છે કેપિટલની અંદર લેફ્ટ ટુ રાઈટ જશે, પણ સ્ટેન્ડિંગ લાઈન જે છે ત્યાંથી સ્ટાર્ટ થશે અને આની અંદર સ્ટેન્ડિંગ લાઈનની મિડલમાં મતલબ કે વચ્ચે આવશે. ઓકે, ચલો હવે F થી શરૂ થતા વર્ડ્સ જોઈએ આપણે. થોડા ઘણા મેં અહીંયા દોરેલા છે જુઓ. F ફોર ફ્લાવર, F ફોર ફિશ, F ફોર ફ્લેગ અને F ફોર ફાયર. ઓકે, ફાયર એટલે શું થાય આગ. ચલો સૌથી પહેલા તો આપણે ફાયર લખીએ. F ફોર ફાયર, FIRE, ફાયર એટલે આગ. ઓકે, પછી બીજું લખીશું F ફોર ફોક્સ, FOX. ફોક્સ એટલે શું થાય શિયાળ. ઓકે, પછી આપણે જોઈએ F ફોર ફોર. મેથ્સમાં આવે છે ને 1 2 3 and 4. 4 એટલે 4. ઓકે, હવે આવશે બીજું. નેક્સ્ટ આપણે જોઈએ F ફોર ફ્લેગ. ફ્લેગ લખીએ. ઓકે, F ફોર ફ્લેગ, FLAG. ફ્લેગ એટલે શું થાય ઝંડો. ઓકે, આ થયા F થી શરૂ થતા વર્ડ્સ. અહીં મેં થોડા ઘણા ડ્રો કરેલા છે, અહીંયા લખેલા છે અને F સ્ટેપ બાય સ્ટેપ બતાવેલા છે. ઓકે, નેક્સ્ટ વિડિયોમાં આપણે G વિશે જોઈશું. ઓકે, નેક્સ્ટ વિડિયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. બાય.